જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે બધાના ઘરમાં સોમવાર રહેવાતા હોય, કોઈ શ્રાવણ મહિનો રહેતું હોય અને એમાં પણ હવે જન્માષ્ટમી આવી રહી છે તો બધાને ફરાળમાં રોજ શું બનાવવું તે થતું હોય. તો આજે આપણે બનાવીશું લીલા કોપરાની પેટીસ. તો તેના માટે મેં હાફ લીલા કોપરાને છાલ ઉતારી અને મિક્સરમાં સેમી ક્રશ કરી લીધું છે અને તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી ખાંડ, 1 લીલું મરચું અને હાફ કેપ્સિકમના ટુકડા પણ એડ કરી દીધા છે અને હાફ કપ કાજુ, બદામ, કિસમિસ બંને વ્હાઈટ અને બ્લેક અને હાફ કપ કોથમીર એડ કરી દીધી છે. આ બધું આપણે સ્ટફિંગ માટે તૈયાર કરી રહ્યા છીએ. હાફ કપ શેકેલા શેંગદાણાનો ભૂકો અને ટેસ્ટ નમક એડ કરી અને આપણે તેમાં હાફ બટાકો પણ એડ કરી દઈશું એટલે મસાલો સરસ મિક્સ થઈ જાય અને 1 લીંબુનો રસ એડ કરી અને બધું મિક્સ કરી લઈશું. તો બધું મિક્સ કરી અને મેં ગોળા વાળી લીધા છે. હવે આપણે 250 ગ્રામ બટાકાને બાફી અને છાલ ઉતારી લીધી છે. તેમાં આપણે મસાલો કરી લઈએ. તો તેના માટે મેં હાફ કપ જે આપણે બટાકાનો સ્ટાર્ચ હોય તે લીધો છે અને અડધી ચમચી દળેલી ખાંડ અને ટેસ્ટ ટુ નમક, 1 ચમચી તેલ અને 1 લીંબુનો રસ એડ કરી અને લોટ બાંધી લઈશું. જો તમે આ રીતથી એકવાર ટ્રાય કરશો તો પેટીસ જરા પણ ખુલશે પણ નહીં અને તેલ પણ જરાય નહીં બગડે. અને હવે આપણે બધું મિક્સ કરી અને બટાકાનો લોટ બાંધી લીધો છે અને હવે આપણે તેને સ્ટફિંગ ભરી અને પેટીસ બનાવી લઈશું. મેં સ્ટફિંગ ભરી અને પેટીસ બનાવી લીધી છે અને 3 મેં મિક્સ કરી અને પણ બનાવી છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલમાં તેને તળીશું. આ પેટીસ આપણે મેં કહ્યું એ રીતે બનાવશો તો તેને લોટમાં રગડોળવાની જરૂર નથી પડતી અને ખુલતી પણ નથી અને તેલ પણ ખરાબ નથી થતું. આ રીતથી તમે બનાવશો એટલે તમારે ખુલવાની શક્યતા રહેશે જ નહીં. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ પેટીસ એડ કરવાની અને 2 થી 3 મિનિટ પછી આપણે પેટીસને અડશું એટલે પેટીસનું પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું હોય તો ખુલશે પણ નહીં. આવી જ રીતે આપણે બધી પેટીસને તળી લીધી છે. તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને હેલ્ધી એન્ડ ટેસ્ટી લીલા કોપરાની પેટીસ. તે મેં લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરી છે. તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી કેવી બની. થેન્ક યુ.